ખેરાલુ તાલુકાના ડભોડા નવીન સ્કૂલ ખાતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિતે મતદાન કર્યું. સમગ્ર ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ આજે વહેલી સવારે પોતાના વતન ખાતે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. સાંસદ ભરતસિંહ ડાભીએ દર વખતની જેમ પોતાની વહેલી સવારે મતદાન કરવાની પરંપરા આ વખતે પણ જાળવી રાખી હતી. તેઓ ખેરાલુ તાલુકાના ડભોડા ગામે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાનની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ પ્રથમ મતદાર તરીકે પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. સાંસદનું નિયમિત મતદાન મથક બદલાયું હોવાથી તેમને થોડીવાર માટે અન્ય મથકે જવું પડ્યું હતું. જોકે સાચા મતદાન મથકની જાણકારી મળતા તેમણે ડભોડા ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા સાંસદ ભરતસિંહ ડાભીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેં મારા વતનમાં વહેલી સવારે મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થશે તે નક્કી છે. જનતાના આશીર્વાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે છે. ત્યારે વધુમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજને સાકાર કરવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે અને ડભોડા ખાતે મારા ગામમાં મેં આજે 7 વાગે મતદાન કર્યું. આજે આખા ગુજરાતમાં પ્રજામાં ભારતીય જનતા પાર્ટી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક સીટો બિનહરીફ કબજા કરી છે અને ગુજરાતમાં ગામ સ્વરાજને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વિજય થશે.